વિષય સ્ટેટ ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધની વાત કરીએ તો સૌપ્રથમ આપેલું છે ધોરણ 11 માં આપણે મધ્યવર્તી સ્થિતિના માપ પ્રસારમાન વિષમતા વગેરે જેવા પ્રકરણોમાં ફક્ત એક ચલના લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. અત્યાર સુધી આપણો અભ્યાસ એક ચલના વિતરણ સુધી સીમિત હતો, પરંતુ ઘણી પરિસ્થિતિઓ એવી ઉદ્ભવી હોય છે કે જેમાં બે કે તેથી વધુ ચલોનો સંયુક્ત અભ્યાસ ઇચ્છનીય અને જરૂરી હોય છે. દાખલા તરીકે આપણે કોઈ કંપનીની કોઈ વસ્તુના વાર્ષિક વેચાણનો અભ્યાસ કરતા હોય તો સાથે સાથે કંપનીના નફા વિશે પણ જાણવા ઈચ્છતા છીએ, કારણ કે તે પરથી આ બે ચલો ઉત્પાદિત વસ્તુનું વેચાણ અને તેનાથી થતો નફો વચ્ચે કેવો અને કેટલો સંબંધ જે છે તે જાણી શકાય છે. અને કોઈ વિસ્તારમાં વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજ, વસ્તુનો ભાવ અને તેની માંગ, કુટુંબની આવક અને ખર્ચ, પિતા અને પુત્રની ઊંચાઈ વગેરે જે ઉદાહરણો છે જેમાં ચલોની જોડ વચ્ચે સંબંધ જોવા મળે છે. અને તે જ રીતે ઘણી પરિસ્થિતિઓ જોઈ શકીએ છીએ કે બે ચલ વચ્ચે સંબંધ હોય છે. જોઈએ આગળ વાત કરીએ. નીચે ઉદાહરણ છે જેની કોઈ જરૂર નથી, આગળ સીધી વ્યાખ્યા પર આવીએ. સુરેખ સહસંબંધનો અર્થ જે આપેલો છે તો અર્થ અને વ્યાખ્યાની અંદર પહેલું સૌપ્રથમ આપણે સહસંબંધનો અર્થ સમજીએ. હવે આપણે જાણીએ છીએ કે ઘણી પરિસ્થિતિ બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર જોવા મળે છે, અને બે ચલોની કિંમતમાં એક સાથે થતા ફેરફાર મુખ્યત્વે બે પ્રકારના હોઈ શકે. પહેલું, બે ચલ વચ્ચે કાર્યકરણનો સંબંધ હોય. બે ચલ વચ્ચે કાર્યકરણનો સંબંધ હોય. બીજું, કોઈ અન્ય કારણની અસરના લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતા હોય. કોઈ અન્ય કારણના લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતા હોય. ઓકે, તો બે વસ્તુ થઈ ગઈ કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય. કાર્યકારણનો સંબંધ એટલે શું? કે એક્ઝામ્પલ તરીકે વરસાદ આવે તેના કારણે, કાર્ય શેનું છે? વરસાદનું. વરસાદ આવે તેના કારણે છત્રી લેવી પડશે અથવા તો રેનકોટ લેવો. આ બંને સંબંધ જે છે કાર્યકારણનો સંબંધ છે. કોઈ પણ અન્ય કારણના લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતા હોય છે. આગળ વાત કરીએ. કોઈ વિસ્તારમાં વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજના ઉદાહરણ મોટા ભાગે વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે અને વરસાદ ઘટે તો ચોખાની ઉપજ ઘટે છે. તેથી અહીં વરસાદ એ કારણ છે, જ્યારે ચોખાની ઉપજ એ શું છે? કાર્ય. અહીંયા જે કાર્યકારણના સંબંધનું ઉદાહરણ આપેલું છે તેની વરસાદના કારણે ચોખાના પાકનો ઉત્પાદનમાં વધારો થાય, તો એ બી એક કાર્યકારણના સંબંધનું એક ઉદાહરણ છે. બીજું આગળનું જે છે એ બધા ઉદાહરણો છે જે વાંચવાના રહેશે. ત્યારબાદ આવી જાવ પાછળ જે વ્યાખ્યા છે યાદ રાખવાની છે કે જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે. લખીએ. જો બે ચલોની કિંમતોમાં
प्रत्यक्ष के परोक्ष कार्य कारणના લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ જોઈએ શું કીધું છે કે બે ચલ વચ્ચે બે ચલોની કિંમતોમાં એટલે કે કોઈ બી બે ચલ છે તેની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે સીધી રીતે અથવા તો અન્ય કોઈ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તેને શું કહેવાય સહસંબંધ છે તેવું કહેવાય એટલે કે એક વસ્તુના ભાવમાં વધારો થાય તો તેના કારણે વસ્તુના વેચાણમાં વધારો થાય એક વસ્તુના ભાવમાં ઘટાડો થાય તો એક વસ્તુના ભાવમાં વધારો થાય તો તે વસ્તુના ભાવ માંગની અંદર ઘટાડો થાય અને વસ્તુના ભાવમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય આ બંને જે છે કાર્યકારણના સંબંધો કહેવાય ત્યારબાદ આગળ વાત કરીએ સુરેખ સહસંબંધની કે જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખમાં બિંદુઓ એક જ સુરેખા પર રહે તો હોય અથવા ખૂબ જ નજીક હોય તો તે વચ્ચે સુરેખ સહસંબંધ છે તો અંદર લખીએ વ્યાખ્યા સુરેખ સહસંબંધની વ્યાખ્યા છે જે સુરેખ સહસંબંધની વ્યાખ્યા જ્યારે બે સંબંધિત ચલોની જોડયુક્ત જ્યારે જ્યારે બે સહસંબંધિત ચલોની જોડની કિંમતોને આલેખ પત્ર પર દર્શાવે કે જનરલી આલેખ બનાવવાના આવે છે પરંતુ આપણે જે બુકની અંદર બી આલેખનું એક એક્ઝામ્પલ આપેલું હશે તો આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય એક્ઝામ્પલ તરીકે આવું ધોરણ 10 ની અંદર આવતું હતું હવે આલેખ છે જેની અંદર આવી રીતનું હોતું હોય તો આ જે છે એ સુરેખ સહસંબંધ કહેવાય ત્યારે બી આવતું હતું અત્યારે બી આવે છે તો આ જે સહસંબંધ છે તેને શું કહેવાય સુરેખ સહસંબંધ સુરેખા પર રહેલા અને ખૂબ જ નજીક હોય તેવા સહસંબંધને શું કહેવાય સુરેખ સહસંબંધ કહે છે તેના સુરેખ સહસંબંધના બે પ્રકાર જનરલી ધન સહસંબંધ એટલે કે આ જે છે ધન નીચેથી ઉપર તરફ જતું હોય તે ધન
ઉપરથી નીચે તરફ આવતું હોય એને કહેવાય છે ઋણ, અને જો કોઈ સહસંબંધ આવી રીતનું આવતું હોય કોઈ બી અન્ય આડી જગ્યાએ, ઓકે, તો તેને સુરેખ સહસંબંધનો અભાવ છે તેવું કહી શકાય. આગળ વાત કરીએ બે વ્યાખ્યા, ત્યારબાદ સીધા નીચે આપી દો કે જેની અંદર આપ્યું છે સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે. જોઈએ સહસંબંધના મુખ્ય બે પ્રકાર છે. પહેલું ધન સુરેખ સહસંબંધ અને બીજું છે ઋણ છે. ધન સહસંબંધની અંદર જોઈએ જ્યારે બંને સહસંબંધી ચલોની કિંમતમાં થતા ફેરફાર એક જ દિશામાં થતા હોય તો ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એવું કહી શકાય કે ધન સહસંબંધ છે તેની અંદર ફેરફાર જે છે એક જ દિશામાં થાય. અને ઋણ સહસંબંધ છે જેની અંદર ફેરફાર વિરુદ્ધ દિશામાં થાય. બે વસ્તુ આપી દીધું છે. ઘન સહસંબંધ હોય તેની અંદર કિંમતમાં ફેરફાર એક જ દિશામાં જ્યારે થાય, જ્યારે ઋણ સહસંબંધ હોય ત્યારે ફેરફાર જે છે વિરુદ્ધ દિશામાં થાય. જોઈએ ઉદાહરણ ધનની અંદર વસ્તુનો ભાવ અને પુરવઠો, વ્યક્તિની આવક અને ખર્ચ, પતિ અને પતિની ઉંમર અને પત્નીની ઉંમર, કોઈ માર્ગ પર વાહનોની સંખ્યા, આ બધા જે છે એ કેવા થઈ ગયા ધન સહસંબંધના ઉદાહરણ છે. જ્યારે ઋણની વાત કરીએ કે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો તે બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? ઋણ સહસંબંધ છે. આજે અત્યારે આગળ સહસંબંધના અભ્યાસની રીતો મેઇન હવેથી શરૂ થાય છે, પણ એ પહેલા નીચે આપી દીધેલું છે તો પહેલા જોઈ લે. મુખ્ય 3 રીતો ભણવાની છે. પહેલું વિકિરણ આકૃતિની રીત, બીજું છે કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત, અને ત્રીજું છે સ્પ્રિયરમેનનો ક્રમાંક સહસંબંધ. મોસ્ટ સાયન્ટિફિક રીતે એમાંની બીજી છે. જનરલી એમાંથી દાખલા હોય અને રેર કેસની અંદર ત્રીજામાંથી બી પૂછાય છે. તો જોઈએ વિકિરણ આકૃતિની રીતમાં સૌપ્રથમ પહેલી વાત કરીએ સંપૂર્ણ ઘન સુરેખ સહસંબંધની, કે અંદર આપેલું છે કે સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધની વાત કરીએ છીએ જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુ થી જમણી બાજુ નીચેથી ઉપરની ડાબી બાજુ થી જમણી બાજુની ઉપરની દિશામાં જતી હોય તો તેની વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેવું કહી શકાય. તો આ જે સંબંધ જે છે આને શું કહેવાય? સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ છે તેવું કહી શકાય છે. ત્યારબાદ વાત કરીએ આગળ ઋણ સહસંબંધની. નથી આપેલું ઋણ સહસંબંધ એટલે શું? આ ધન સહસંબંધ છે. ઋણ બી આગળ વાત કરી કે ઉપરથી નીચે તરફ જતી હોય તો તેની વચ્ચે કયો સહસંબંધ છે? ઋણ સહસંબંધ છે તેવું કહી શકાય. આના જે પેરેગ્રાફ જે આપેલા છે આ જનરલી ઉદાહરણ નંબર 1 ની અંદર જે આલેખ આપેલા છે તે જનરલી પૂછાતા નથી, પરંતુ એક વખત કરી લઈએ. ઉદાહરણ નંબર 1, કુલ આવકમાંથી આપણને આપેલું છે કુલ આવકમાંથી મૂળ કપાત કર્યા બાદ રહેલી આવક પર 20% ના દરે આવક વેરો લાગે છે
અને નીચેની 5 વસ્તુઓના વાર્ષિક કરપાત્ર આવક અને તેના ભરણા પડતા આવકવેરાની વિગતો આપેલી છે. તો વ્યક્તિ સૌપ્રથમ માહિતી આપી દીધેલ છે. વ્યક્તિ 1 2 આવક આપેલી છે 50 30 80 20 અને 100. આવક વેરો છે 10 6 16 4 અને 20. ઓકે, જેની ગણતરી કરી આપણને આવી રીતે આલેખ પોથીમાં તમારે આલેખ દોરવાનો રહેશે. આલેખ પર x અક્ષ અને y અક્ષ જે છે એ દર્શાવવાના. તો આવકવેરાને x અક્ષ લઈ લે અને આ જે છે એને શું કરીએ y અક્ષ લઈ લે. સોરી, આ જે છે એને y અક્ષ લઈ લઈએ અને અહીંયા જે છે એને શું લઈએ x અક્ષ પર દર્શાવી દઈએ. અહીંયા y અને અહીંયા થઈ જાય છે x. અહીંયા ઓરિજિન એટલે કે શરૂઆતનું જે બિંદુ છે તે જોઈએ આગળ. y અક્ષ પર પહેલા લખી દઈએ સૌથી મોટા 20 એટલે કે 5 5 નો ગેપ હું રાખું છું. તમે 2 2 નો ગેપ રાખશો તો પણ ચાલશે. 5 10 15 ને 20. ત્યારબાદ આની અંદર x અક્ષ ઉપર છે સૌથી મોટા 100 એટલે રાખીએ 20 20 નો હું રાખું છું. તમારે ઓછા રાખવાના રહેશે 40 60 80 અને જોઈએ. સૌપ્રથમ પહેલું છે x અક્ષ પરના 50 અને y પરના 10 એટલે x અક્ષના 50 એટલે 40 ને 60 ની વચ્ચે 50 આવશે અને આના ઉપરના 10 એટલે એક બિંદુ આવશે અહીંયા. ત્યારબાદ બીજું 6 અને 30 તો y અક્ષ ઉપરના 6 એટલે કે 5 થી ઉપરના એટલે અહીંયા 6 આવશે અને પેલા ઉપર 30 એટલે અહીંયા આવશે. ત્યારબાદ આલેખ પોથીમાં તમે કરશો એટલે વ્યવસ્થિત તમારી બુકમાં આવશે. ત્યારબાદ વાત કરીએ 16 છે y અક્ષ ઉપરના 16 એટલે કે અહીંયાથી શરૂ થાય ત્રીજાની અંદર અને 80 સુધી જવાનું છે. 80 એટલે અહીંયા આવશે, એક્ઝેક્ટ આવી જાય છે. ત્યારબાદ y અક્ષ ઉપર 4 એટલે કે અહીંયા આવશે 4 છે y અક્ષ ઉપર 4 અને પહેલાની અંદર આપેલા છે 20 એટલે અહીંયા આવશે 4 20. ત્યારબાદ y અક્ષ ઉપરના 20 અને ત્યાં 5 ઉપર અહીંયા 100 એટલે અહીંયા આવશે. તો આ જે છે આ રેખા જે જોડશો પોઈન્ટ વાઇઝ તમારે જોડવાની રહેશે. તો આ કઈ છે કે સંપૂર્ણ ઘન સુરેખ સંબંધ, કારણ કે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે એટલા માટે એની વચ્ચે સંપૂર્ણ ઘન સુરેખ સંબંધ છે એવું કહી શકાય. x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર ના કેટલા લીધેલા છે 20 લીધેલા છે અને y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 લીધેલા. ઓકે, તો આ થઈ ગયો તમારો આલેખ. તો આવી રીતે આલેખ દોરવાના રહેશે. આ સંપૂર્ણ ધન સુરેખ સંબંધ છે કારણ કે તે નીચેથી માહિતી ક્યાં લઈ જાય છે ઉપર, એટલે કે નીચે બાજુ નીચેની સાઈડ ડાબી બાજુથી ઓકે ઉપરની બાજુ જમણી તરફ લઈ જાય છે. ક્લિયર? તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 1. જનરલી પરીક્ષામાં પૂછાતું નથી પરંતુ તમારે કરવાના રહેશે. આલેખ તમારે બધા કરવાના છે. ઉદાહરણ નંબર 1 કરવાનો. ઋણ સહસંબંધની માહિતી આપી દીધી છે, જોઈ લઈએ. જો વિકર્ણ પેજ નંબર 63 પર આપેલું છે. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશા તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે x અને y વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેવું કહી શકાય છે. શું કીધું છે? ઉપરની તરફ ડાબી બાજુ ઉપરની તરફથી જમણી બાજુ નીચેની તરફ જતી હોય તો તે વચ્ચે કયો સંબંધ છે? ઋણ સહસંબંધ છે તેવું કહી શકાય છે. ઉદાહરણ નંબર 2 ની અંદર જોવા મળે છે. ડાબી બાજુ ઉપરની તરફથી જમણી બાજુ ક્યાં જાય છે? નીચેની તરફ જાય છે. અને છેલ્લી વાત પાછળના પેજ પર આપેલું છે આંશિક ઋણ સહસંબંધ.
એની પહેલા એક આપી દીધું છે ધન સહસંબંધ પેજ નંબર 64 ઉપર, પેજ નંબર 64 ઉપર. જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, એટલે આ જે એક જ સુરેખા પર છે એવી રીતે એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય તો તે બિંદુ ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતું હોય તો તેને આંશિક ધન સહસંબંધ કહેવાય. એટલે આવી રીતે આ સુરેખા છે, આવી રીતે એક રેખા દોરેલી છે, બિંદુ અહીંયા જાય છે, એક બિંદુ અહીંયા છે, અહીંયા 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 આવું હોય અને બધા જો ઉપરની તરફ જતા હોય તો આંશિક ધન સહસંબંધ છે તેવું કહી શકાય છે. અને સામેના પેજ નંબર ઉદાહરણ એ બી આપેલું છે, 3 નંબરનું એ બી કરવાનું છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 4 જોઈએ. ઉદાહરણ નંબર 4 ની અંદર આપેલું છે આંશિક ઋણ સહસંબંધ. એટલે કે જેવી રીતે ઋણ સહસંબંધ આવે છે એવી રીતે આંશિક ઋણ સહસંબંધ, એટલે કે ડાબી બાજુ ઉપરની તરફથી જમણી બાજુ નીચેની તરફ જે જાય છે તેને શું કહેવાય? આંશિક ઋણ સહસંબંધ. જે સુરેખા પર નથી પરંતુ સુરેખાની આજુબાજુ હોય તે બધાને આંશિક ઋણ સહસંબંધ છે તેવું કહી શકાય. તો ઉદાહરણ નંબર 4 બી તમારે જાતે કરવાનું રહેશે. અને ત્યારબાદ આવી જાય ઉદાહરણ નંબર 5 પર. અને સુરેખ સહસંબંધનો અભાવ આગળ વાત કરી હતી એ અનુસાર જો આકૃતિ આવી રીતની અલગ અલગ છૂટા બધી જગ્યાએ આવતા હોય તો કે માહિતી કોઈ પ્રોપર આવતી ન હોય તો આ સુરેખ સહસંબંધનો અભાવ છે તેવું કહેવાય. આપેલું છે જ્યારે વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખેરાયેલા હોય અને કોઈ ચોક્કસ ઢબમાં ન હોય ત્યારે તે સુરેખ સહસંબંધનો અભાવ છે તેવું દર્શાવે છે. ઓકે, અહીંયા સુધીનું તમારે કરવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ વિકર્ણ આકૃતિની રીતના ગુણ. તો વિકર્ણ આકૃતિના ગુણ અને મર્યાદાની વાત કરીએ. વિકર્ણ આકૃતિ બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણવા માટે આ એક સરળ રીત છે. એટલે શું કે ભાઈ માહિતી સતત વધે છે, ઘટે છે, તે અંગેની માહિતી કોઈ પણ મેળવવા માટે આ રીતનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ રીતમાં ઓછામાં ઓછા ગાણિતિક જ્ઞાનની જરૂર પડે છે, કેમ કે ફક્ત આલેખમાં જ બિંદુઓનું નિરૂપણ અંગેની સમજની જરૂર પડે છે. આ રીતે બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનો તથા પણ થોડો ઘણો ખ્યાલ આવે છે. અને વિકર્ણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખેરાયેલા છે તે પરથી બે બિંદુ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે નહીં તે ખ્યાલ પણ આવે છે. અને પાંચમો ટોપિક છે માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તાંકો હોય તો પણ સંબંધનું સ્વરૂપ જાણવામાં કોઈ મુશ્કેલી પડતી નથી, કારણ કે સુરેખ સહસંબંધની અંદર તમામ જે એકમો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કોઈ અંતિમ એકમો છે તો એને આધારે પણ જાણી શકાય છે. અને મર્યાદા છે આ રીતની સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે અને સંબંધોની ઘનિષ્ઠતા અંગે થોડી જાણકારી મળે, પરંતુ ઘનિષ્ઠતા અંગે ચોક્કસ માપ મેળવી શકાતું નથી. તો આપણી રીત નંબર 1 જે છે એ અહીંયા પૂરી થાય છે. તો રીત નંબર 1 ના જે મેં તમને આગળ જે 4 સહસંબંધ ટોટલ 5 વાત છે, એક સંપૂર્ણ ઘન સહસંબંધ છે, એક સંપૂર્ણ ઋણ સહસંબંધ છે, ત્યારબાદ એક આંશિક ઘન સહસંબંધ છે, ત્યારબાદ આંશિક ઋણ સહસંબંધ છે અને સુરેખ સહસંબંધનો અભાવ. આ 5 વસ્તુ છે. 5 વસ્તુની બધાની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા આવડવી જોઈએ. ત્યારબાદ બીજી વસ્તુ કે એના બધાને એક એક આલેખના ઉદાહરણો છે એ બી ગણવાના રહેશે. ત્યારબાદ સ્વાધ્યાય 2.1 ની અંદર પહેલો, બીજો અને ત્રીજો જે દાખલો છે એટલે કે આલેખ જે છે એ પણ ગણવાના રહેશે. હરેક આલેખ એક આલેખ પોથીની અંદર જરૂર નથી, પરંતુ એક આલેખ છે. એટલે કે 4 રીતના 4 આલેખ થાય. એટલે કે 4 આલેખ છે એ આલેખના પેજની અંદર ગણવાના છે અને બાકીના જે આલેખો વધારાના જે છે આ સ્વાધ્યાયના ને એ બધા છે એ તમે તમારી નોટબુકની અંદર દોરવાના રહેશે. ઓકે, આગળ વાત કરીએ તો કાલ્પનિર્ણયના ગુણન પ્રઘાતની બીજી રીત છે તો એની વિશેની બીજી માહિતી જે છે એ બીજા લેક્ચરની અંદર જોઈશું, કાલ્પનિર્ણય અંગેની માહિતી. ઓકે, તો અહીંયા સુધીનું કમ્પ્લીટ હોમવર્ક કરવાનું રહેશે. આલેખ પરીક્ષામાં પૂછાતા નથી, પરંતુ તેની બધી વ્યાખ્યાઓ જે છે એ બી યાદ રાખવાની છે. સુરેખ સહસંબંધનો અભાવ એટલે શું એ બી વસ્તુ છે. આલેખના આધારે પૂછી શકે કે કયો સહસંબંધ છે, સુરેખ સહસંબંધ ઘન છે, ઋણ છે, એ બી પણ પૂછી શકાય છે. તો જોઈએ
સ્વાધ્યાય સુધીનું કમ્પ્લીટ બધું કરવાનું છે. જે ચાલેલું છે આની અંદર બધું એક જ વાર લખવાનું છે, એ પાકી બુકની અંદર લખવાનું રહેશે.